પરસોત્તમ રૂપાલાના વિવાદમાં વિરોધની આગ હવે ભાજપના કાર્યક્રમો સુધી પહોંચી છે। હવે ભારતીય જનતા પાર્ટી સામે પણ ક્ષત્રિય સમાજ ખૂબ નારાજગી દર્શાવી રહ્યો છે ને જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યાં પોતે વિરોધ નોંધાવી રહ્યા છે। ગઈકાલની જ વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે દ્વારકાના ખંભાળિયામાં એક સભા સંબોધી રહ્યા હતા। દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા, ખુરશીઓ ઉછાળવામાં આવી। ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છના જે ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા, તેઓ પણ પોતે પ્રચાર પ્રસારમાં જ્યારે ગામડામાં ગયા હતા દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પ્રવેશ બંધીના બોર્ડ લગાવવામાં આવે અને સાથે જે વિરોધ નોંધાવવામાં આવે તેના કારણે તેમને પ્રચાર ટૂંકાવવો પડ્યો હતો। ત્યારે આજે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે, જેના કારણે વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો છે। શું વિરોધ નોંધાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજ અંગે કરેલા બફાટના કારણે સમગ્ર ભારતીય જનતા પાર્ટી છે મુશ્કેલીમાં મુકાઈ છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી 26 લોકસભા સીટો અને 5 લાખની લીડ સાથે જીતવાની વાત કરી રહી છે, પરંતુ તે પહેલા પરસોત્તમ રૂપાલાએ જે એક નિવેદન આપીને વિવાદ છેડ્યો છે તેના કારણે હવે જે ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં ભાજપના જઈ રહ્યા છે ત્યાં ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા બાયકોટ ભારતીય જનતા પાર્ટી તેમજ ઉમેદવારોનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આને જ લઈને આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોરાથડા ગામમાં જે ભાજપના ઉમેદવાર છે ચંદુ શિહોરા, તેઓ એક સભા સંબોધી રહ્યા હતા। દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો છે ત્યાં કાળા વાવટા લઈને પહોંચ્યા હતા અને કાળા વાવટા ફરકાવીને પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા। પહેલા તો એ જે દ્રશ્ય સામે આવ્યા છે એ દ્રશ્ય આપ જોઈ લો। જેવી રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે ને જે આ ઘટનાક્રમ રહ્યો છે તેમાં પોલીસ દ્વારા પણ ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરવામાં આવી છે અને આ પ્રકારે જે વિરોધ છે હવે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે। કેટલાક કિસ્સાઓમાં તો ઉમેદવારો જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો તેમનો વિરોધ થતાં તેઓને પ્રચાર ટૂંકાવવું પડી રહ્યું છે અને આ પ્રકારની ઘટના હવે છે સમગ્ર ગુજરાતના જુદા જુદા ગામડાઓમાં દેખાતી જોવા મળી રહી છે। કેટલાક ગામડાઓમાં તો એવા છે કે પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ બાયકોટની માંગ ઉઠી છે, જેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધુ વધારો થતો દેખાઈ રહ્યો છે। અત્યારે ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી ટિકિટ પરસોત્તમ રૂપાલાની રદ કરવામાં આવે, પરંતુ અત્યાર સુધી ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં ન આવતા હવે ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજે મોરચો ખોલી દીધો છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।